કેમ છો મારા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। હું છું ચૌહાણ જગદીશ ને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું દિલભર્યું હાર્દિક હું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, ચેનલ ઉપર પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે જે ઘણા પશુપાલક મિત્રોની જે આ તેમની ગાય અથવા ભેંસની અંદર આ સમસ્યાઓ પણ દરેક પશુપાલકની અંદર જોવા મળતી હોય છે। જે ઘણા પશુપાલક મિત્રો છે તેમની ગાય અથવા ભેંસનું તે અડાણ છે તે વધારવા માંગતા હોય છે, એટલે કે મિત્રો મોટું કરવા માંગતા હોય છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે એ જ વાત કરવાની છે। તો મિત્રો તમે દેશી ઘરેલું ઉપચારથી તમારી ગાય અથવા ભેંસનું અડાણ છે મિત્રો તમે મોટું કરી શકો છો। તો જે ઘણા ખેડૂત મિત્રોનું શું કરતો હોય, અડાણ નાનું હોય છે અને જ્યારે મિત્રો તમે તમારી ગાય અથવા ભેંસ વેચવા માંગો છો, તમારી પાસે મિત્રો કોઈ ગ્રાહક લેવા માટે તમારું પશુની આવે છે। જ્યારે મિત્રો તમારા પશુની એટલે કે મિત્રો જે ગ્રાહક છે, પહેલા તો મિત્રો તમારે જે પશુની નજર ક્યાં પડશે તેના અડર ઉપર પડશે। જ્યારે મિત્રો કોઈ તમારું ગ્રાહક અથવા કોઈ ગાય અથવા ભેંસ લેવા માટે આવ્યું છે તો મિત્રો તમારી ગાયનું ભેંસનું અડાણ નાનું હશે તો શું કરશે ગ્રાહક, તરત ઘડી તમારા પશુને જોઈને પાછું વળી જશે, કારણ કે મિત્રો આ ગાય અથવા ભેંસનું અડાણ જ નાનું છે તો મિત્રો દૂધ ક્યાંથી આપશે। દરેક આ પશુપાલક મિત્રોને આપણે આ સમસ્યાઓ જોવા મળતી હોય છે। તો મિત્રો આજે બધી તમારી સમસ્યાઓ છે આપણે દૂર કરી દેવાની છે। તમારી ગાય અથવા ભેંસનું તમે અડાણ આસાનીથી મિત્રો દેશી ઉપચારથી મિત્રો તમારી ગાય અથવા ભેંસનું અડાણ છે તમે મોટું કરી શકવાના છો। ચેનલ ઉપર પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। પશુપાલક મિત્રો આજે તમારી ગાયનું અડાણ છે તમે મિત્રો તમારી મન ચાહો તેટલું અડાણ છે મિત્રો તમે મોટું કરી શકવાના છો। મિત્રો આ બધી દેશી ઘરેલું ઉપચાર છે, ફટાફટ તમે લાઇકનું બટન તમે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે તો આ બધી સામગ્રી આપણે ક્યાંથી લાવી, કઈ રીતે ખવડાવી, કેટલા દિવસે ખવડાવી તે બધું વાત કરવાના છીએ, એટલા માટે લાઇકનું બટન તમે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો મિત્રો તમારા 500 ગ્રામ જેવું મિત્રો પાણી લઈ લેવાનું છે। તે પાણીને મિત્રો તમારે ગરમ કરી દેવાનું છે। મિત્રો કોઈ પણ તમે પાણી લઈ શકો છો, સરસ તમારે પાણી છે 500 ml જેવું પાણી છે તમારે લઈ લેવાનું છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો તમારે મિત્રો 500 ગ્રામ ચણાનો લોટ લઈ લેવાનો। એ પણ મિત્રો વાત કરીએ તો મિત્રો તમારે કયા ચણા લેવાના, જે કાળા કલરના બ્લેક ચણા આવે છે એ તમારા 500 ગ્રામ જેવા ચણા લેવાના, તેનું મિત્રો આપણે ભેરકા જેવું તમને કરી દેવાનું છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સોયાબીન જે આપણે જે ખેતની અંદર ઉગાડતા હોય છે, આપણે જે તેલ ખાતા હોય છે તે સોયાબીન આવે છે તે તમારે લઈ લેવાનું છે। તે પણ મિત્રો તમારે સોયાબીન 500 ગ્રામ જેવું લેવાનું છે। તેને મિત્રો આપણે સરસ મિત્રો ભેડકા જેવું તમારે વાટી શકો છો, અથવા તમે નાની તમારી પાસે કોઈ ઘરઘંટી હોય તો તેની અંદર નાખી અને તમારે જે ભેરકા જેવું બની દેવાનું। આ બે વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ। ત્યાર પછી વાત કરીએ તો મિત્રો તમારે 500 ગ્રામ જેવો કાળો ગોળ આવે છે, કાળો ગોળ દેશી કાળો ગોળ આવે છે તમારે 500 ગ્રામ જેવો ગોળ છે તે લઈ લેવાનું છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો છેલ્લે શું લેવાનું છે મિત્રો, તમારે મગફળી અથવા મિત્રો તમારે સોયાબીનનું તેલ લઈ લેવાનું। મિત્રો આ વિડીયોની અંદર વાત કરું છું તો તમે મગફળીનું તેલ લેશો તો મિત્રો સારામાં સારું એક છે મગફળીનું તેલ, આપણને સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે। તો મિત્રો તમારે મગફળીનું 50 ગ્રામ જેવું તમારે મગફળીનું તેલ લઈ લેવાનું છે। આ બધી વસ્તુ ભેગી કરી દેવાની છે। તો બધી પહેલાં તો મિત્રો તમારે પાણી ગરમ કરવા મૂકી દીધું, કમ્પ્લીટલી પાણી આપણું છે તે ઉકળી ગયું। ત્યાર પછી મિત્રો અંદર આપણે જે સોયાબીનનો જે ભેડકા જેવું સોયાબીન બનાવ્યું છે તેની અંદર એડ કરી દેવાનું। ત્યાર પછી મિત્રો ચણા, કાળા જે દેશી ચણા છે તે પણ મિત્રો તેને તમારે દળી નાખવાના છે, તે અંદર એડ કરી દેવાના। આપણે જે પાણી ઉકળવા માટે મૂકી દીધું તેની અંદર ચણા, સોયાબીનનું જે દળિયું એ બધું અંદર એડ કરી દે। ત્યાર પછી મિત્રો તમારા જે 500 જેવો ગોળ છે તે પણ એડ કરી દેવાનું છે, ને 50 ગ્રામ મિત્રો તમારે મગફળીનું તેલ નાખશો તો પણ સારું તમને રિઝલ્ટ જોવા મળશે। મિત્રો 50 ગ્રામ મગફળીનું તેલ પણ તમારે મિત્રો અંદર એડ કરી દેવાનું છે। તો આ બધી વસ્તુ કમ્પ્લીટલી થઈ ગઈ। તો મિત્રો હવે આપણે ક્યારે ખરો, જ્યારે મિત્રો તમારા પશુનું બચ્ચા આપી દીધું છે, એટલે કે મિત્રો તમારી ગાય અથવા ભેંસ કમ્પ્લીટલી વીવાઈ ગઈ છે, તેના મિત્રો 15 દિવસે પણ આપી શકો છો, તેના મિત્રો થોડા આગળ પણ તમે આપી શકો છો। જો મિત્રો તમારે આ વસ્તુ છે ક્યાં સુધી ખવડાવી, જો મિત્રો તમારે કમ્પ્લીટલી તમારી ગાય અથવા ભેંસનું અડાણ છે તે સામાન્ય રીતે થઈ ગયું છે તો ત્યાર પછી મિત્રો તમારે આ વસ્તુ છે તમારે ખવડાવવાની બંધ કરી દેવી। હવે આપણને ખબર પડી ગઈ કે આપણી ગાય અથવા ભેંસનું અડાણ છે તે કમ્પ્લીટલી મોટું થઈ ગયું, ત્યાં સુધી છે આ વસ્તુ છે એ તમારા ગાય અથવા ભેંસને ખવડાવવાની છે। આની અંદર મિત્રો તમે કમ્પ્લીટલી ઉપયોગ કરશો તો તમારી ગાય અથવા ભેંસનું અડાણ છે તમે કમ્પ્લીટ સારી રીતે તમે વધારી શકો છો। અને મિત્રો જો ગરમી જેવો માહોલ હોય તો તમારા પશુને અઠવાડિયામાં 1-2 દિવસ આપી શકો છો। અને જો મિત્રો તમારે 50 ગ્રામથી વધારે તેલ તેની અંદર એડ કરવાનું નથી, 50 ગ્રામથી ક્યારેય પણ મિત્રો તેલ અથવા તમે એડ ના કરતા। ગરમીનો માહોલ હોય તો 2-3 દિવસે ખવડાવો, અને ઠંડી બહુ પડતી હોય તો મિત્રો તમે દરરોજ ખવડાવી શકો છો। ચાલો મારા પશુપાલક મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ, ફરી મળીએ
નવા વિડીયોમાં નવા એક ટોપિક સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઇક કરવાનું તો ના જ ભૂલતા પ્યારા